હેલો સ્ટુડન્ટ, આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. એ છે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એંગલ. જો તમારે મશીનના વાઇન્ડિંગ ડાયાગ્રામ સમજવા હોય તો તમને આ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એંગલ વચ્ચે ખ્યાલ હોવો જોઈએ. ઇલેક્ટ્રિકલ એંગલ એટલે કે આપણે જ્યારે પણ ફોર એક્ઝામ્પલ આપણે સૌથી સિમ્પલ સિસ્ટમ લઈએ કે મારી પાસે નોર્થ પોલ અને સાઉથ પોલ છે અને અહીંયા એક કંડક્ટર છે અને એ કંડક્ટર આખું રોટેટ કરી અને ક્યાં આવે છે? અહીંયા આવે છે. જ્યારે આ કંડક્ટર પોતાની ઓરિજિનલ પોઝિશન ઉપર પાછું આવશે ત્યારે જે EMF જનરેટ થાય છે એ વેવફોર્મ કેવું આવશે? તો કે 0 થી સ્ટાર્ટ થઈ અહીંયા પોઝિટિવ મેક્સ અને પછી અહીંયા આવી રીતે. એનો મતલબ જ્યારે કોઈ પણ એક કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડની અંદર આખું 360 ડિગ્રીનું રોટેશન કમ્પ્લીટ કરે છે ત્યારે આપણને અહીંયા જે વેવફોર્મ મળે છે એ આ શેપનું છે. હવે આપણે ઇલેક્ટ્રિકલ ડિગ્રીને પહેલા સમજીએ. ધ્યાનથી જોજો. આપણે એવું કન્સિડર કર્યું છે કે જ્યારે એક સાઇન વેવ કમ્પ્લીટ પ્રોડ્યુસ થાય છે એને આપણે કહીએ છીએ 360 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. ફરીથી એકવાર કહું છું, એક સાઇન વેવ માટે કેટલી? એક સાઇન વેવ માટે હું કન્સિડર કરું છું કે એક સાઇન વેવ એટલે કે 360 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. આને આપણે મિકેનિકલ ડિગ્રીના ફોર્મમાં પણ કન્વર્ટ કરીએ તો શું થાય? તો આપણે આ કંડક્ટરને આખું સર્કલ ફેરવ્યું છે એટલે કે મિકેનિકલી આપણે એને 360 ડિગ્રી એંગલ ઉપર ફેરવ્યું છે. તો મિકેનિકલી 360 ડિગ્રી પર ફેરવવાથી આપણને અહીંયા શું મળ્યું છે? એક સાયકલ મળી છે, જેને આપણે શું ધારી લીધું છે ઓલરેડી કે ભાઈ એક ઇલેક્ટ્રિકલ સાયકલ એટલે કે 360 ડિગ્રી. એટલે બે પોલ જ્યારે હોય ત્યારે હું કહી શકું કે નંબર ઓફ પોલ 2 છે ત્યારે ઇલેક્ટ્રિકલ ડિગ્રી કેટલી છે? તો કે 360 ડિગ્રી ઇલેક્ટ્રિકલ છે અને મિકેનિકલ ડિગ્રી પણ કેટલી છે? 360 ડિગ્રી મિકેનિકલ છે. બીજી એક વસ્તુ જે ખૂબ નોટ ડાઉન કરવા જેવી છે એ કે અહીંયા મેગ્નેટિક રિવર્સલ ક્યારે થાય છે? મેગ્નેટિક રિવર્સલ એટલે કે નોર્થ પોલ થી સાઉથ પોલમાં જવું, ચેન્જ થવું. કારણ કે પહેલા જો આ કંડક્ટરની વાત કરીએ તો અહીંયા આ કંડક્ટરમાં EMF જો આ રીતે પ્રોડ્યુસ થતો હોય તો કંડક્ટર જ્યારે અહીંયા આવશે એટલે કે સાઉથ પોલની અંદરમાં આવશે ત્યારે એમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થતો હશે એની ડાયરેક્શન આખી ચેન્જ થઈ જશે એટલે કે મેગ્નેટિક રિવર્સલની પ્રોસેસ થશે. તો મેગ્નેટિક રિવર્સલની પ્રોસેસ ક્યારે થાય છે? તો એ થાય છે 180 ડિગ્રી પછી. એટલે આપણે હંમેશા એવું ટ્રાય કરીએ છીએ કે કોઈ પણ એક કોઇલ હોય, કોઇલ કોને કહેશું આપણે? કોઇલનો એક છેડો અહીંયા અને આ એક છેડો છે અને આ બીજો છેડો. તો કોઈ પણ કોઇલનું પ્લેસમેન્ટ વખતે આપણે ખાસ ધ્યાન રાખશું કે એ કોઇલમાંથી વોલ્ટેજ ક્યારે મળશે? જ્યારે એના બંને વોલ્ટેજ, એક વોલ્ટેજ અંદરની બાજુ જતો હોય તો બીજો વોલ્ટેજ પ્રોડ્યુસ ક્યાં થાય? બહારની બાજુ. આ ક્યારે પોસિબલ હશે? જ્યારે એક કંડક્ટર નોર્થ પોલના અંડરમાં હશે અને કોઇલનો બીજો કંડક્ટર સાઉથ પોલના અંડરમાં હશે. અને એ પોસિબલ ત્યારે જ થાય જ્યારે આપણે બંને વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ રાખશું? 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. શું કહી રહ્યો છું? 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલનું ડિસ્પ્લેસમેન્ટ રાખવાથી આપણા કંડક્ટરનો એક છેડો નોર્થ પોલમાં આવશે અને બીજો છેડો સાઉથ પોલની અંડરમાં આવશે. અને એટલા માટે જ્યારે આપણે કોઇલ અથવા વાઇન્ડિંગ ડાયાગ્રામ બનાવીએ છીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ કે આપણે કોઇલના બે છેડા વચ્ચે એટલે કે બે કંડક્ટર વચ્ચે હંમેશા કેટલા ડિગ્રી એંગલ રાખીએ? 180 ડિગ્રી એંગલ રાખીએ. કારણ કે 180 ઇલેક્ટ્રિકલ એંગલ એ એવો એંગલ છે કે એ વખતે શું થાય છે? મેગ્નેટિક રિવર્સલ થાય છે અને એ મેગ્નેટિક રિવર્સલ થાય છે તો જ કોઇલનો વોલ્ટેજ જે છે એ એડ થશે. સેમ વસ્તુ આપણે 4 પોલ માટે જોઈએ તો 4 પોલની અંદર શું થાય છે? તમારો કંડક્ટર જ્યારે મિકેનિકલી 360 ડિગ્રી કમ્પ્લીટ કરશે, મિકેનિકલી 360 ડિગ્રી કમ્પ્લીટ કરશે ત્યાં સુધી કેટલા વોલ્ટેજ જનરેટ થઈ ગયા હશે? તો કે નોર્થ પોલ થી અહીંયા એક સાયકલ, નોર્થ થી સાઉથમાં આવીને નોર્થ સુધી અને પાછું નોર્થ થી નોર્થમાં જવામાં બીજી સાયકલ. એટલે એને મિકેનિકલી રોટેટ તો કેટલું કર્યું?
360 ડિગ્રી, પણ તમને અહીંયા વેવફોર્મ કેટલા મળ્યા? બે. એક વેવફોર્મ એટલે 360 ડિગ્રી ઇલેક્ટ્રિકલ, તો બે વેવફોર્મ એટલે કેટલા થશે? 720 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. એટલે 360 ડિગ્રી મિકેનિકલ ની સામે તમને કેટલા ડિગ્રી ઇલેક્ટ્રિકલ મળ્યા? 720 ડિગ્રી ઇલેક્ટ્રિકલ મળ્યા. જ્યારે ટુ પોલના કેસમાં કેટલું થતું હતું? 360 મિકેનિકલ ઇક્વલ ટુ 360 ઇલેક્ટ્રિકલ. પણ પોલની સંખ્યા વધવાને લીધે તમે પોલ 4 કર્યા તો શું થશે? 360 ડિગ્રી મિકેનિકલ ની સામે તમને ઇલેક્ટ્રિકલ ડિગ્રી કેટલી મળી? 720 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. એમાં બી આપણે પાછો આ પાર્ટ ફરીથી ડિસ્કસ કરી જ રહ્યા છે કે જો અહીંયા મેગ્નેટિક રિવર્સલ એટલે કે નોર્થ પોલ થી સાઉથ પોલ પર જવા માટે તમને ખાલી કેટલા ડિગ્રી મિકેનિકલ ની જરૂર પડશે? 90 ડિગ્રી મિકેનિકલ ની જરૂર પડશે. તો 90 ડિગ્રી મિકેનિકલ ઇક્વલ ટુ શું થઈ જાય? મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ નો રેશિયો અહીંયા કેવો છે? ડબલ. એટલે અહીંયા આપણને 180 ડિગ્રી શું મળી જશે? ઇલેક્ટ્રિકલ ફેઝ શિફ્ટ, એવું આપણે કહી શકીએ. અને એટલા માટે તમે હંમેશા ફૂલ પીચ કોઇલ અથવા કોઇલ સ્પાન ડિસ્કસ કરતા હશો ત્યારે તમે જોશો કે આપણે હંમેશા એવું ટ્રાય કરશું કે બે કંડક્ટર વચ્ચેનું સ્પેસિંગ કેટલા ડિગ્રી રાખીએ આપણે? 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. અને 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ જો આપણે જોતું હોય તો એના માટે આપણે મિકેનિકલ પ્લેસમેન્ટ કયું મૂકશું? તો એ આપણને આ મિકેનિકલ એંગલ ઉપરથી આઈડિયા આવે છે કે જો મારે 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ફેઝ શિફ્ટ જોતી હોય તો મિકેનિકલી મારે શું ચેન્જ કરવું પડશે? અને એટલા માટે આપણે યુનિવર્સલ ફોર્મ્યુલા ઉપર ડિરાઈવ કરી કે ઇલેક્ટ્રિકલ ડિગ્રી ઇક્વલ ટુ શું થાય? તો કે મિકેનિકલ ડિગ્રી મલ્ટીપ્લાય બાય પોલ ડિવાઇડેડ બાય 2. એટલે મને હંમેશા ખ્યાલ છે કે મારે કોઇલની અંદર 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ રાખવાનો છે. તો હું અહીંયા શું લખી દઈશ? 180. કેટલા ડિગ્રી મિકેનિકલી મારે એને મૂકવું પડે એ મને નથી ખબર. મિકેનિકલ ડિગ્રી ધારો કે મને નથી ખબર, તો અહીંયા હું શું લખીશ? મિકેનિકલ ડિગ્રી પોલની સંખ્યા ધારો કે 2 છે તો 2 ડિવાઇડેડ બાય 2. એટલે કે મારે 180 ડિગ્રીનો ઇલેક્ટ્રિકલ શિફ્ટ જોતું હોય તો બે પોલની પેરમાં અહીંયા હવે મારો મિકેનિકલ ડિગ્રી કેટલા થઈ ગયા? 180. એટલે કે 180 ડિગ્રી પછી મને શું મળશે? ફેઝ શિફ્ટ મળશે. તો અહીંયા બે પોલની અંદર જુઓ તો 180 ડિગ્રી આપણે મિકેનિકલી શિફ્ટ કરીએ ત્યારે આપણે મેગ્નેટિક રિવર્સલ મળે છે. એવી જ રીતે મારા પોલ ઓફ પેરની સંખ્યા 4 છે, 4. તો અહીંયા શું થઈ જશે? 4 ડિવાઇડેડ બાય 2 એટલે 2 અને 180 ડિવાઇડેડ બાય 2 તો 90 ડિગ્રી. એટલે કે જ્યારે મારી પાસે 4 પોલની સિસ્ટમ હશે ત્યારે 90 ડિગ્રી મિકેનિકલી શિફ્ટ થયા પછી મને શું મળે છે? 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલનો શિફ્ટ મળે છે. તો અહીંયા જોઈએ તો આ 4 પોલની આપણી સિસ્ટમ છે. તો નોર્થ પોલ થી સાઉથ પોલ ઉપર આપણે 90 ડિગ્રી મિકેનિકલી જશું ત્યારે આપણને શું મળી જશે? 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ શિફ્ટ મળી જશે. તો આવી રીતે આ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ડિગ્રી વચ્ચેનો કન્સેપ્ટ છે કે જે તમને ખબર હોવી જોઈએ. અલ્ટિમેટ આની અંદર 3 પોઈન્ટ ખાસ ડિસ્કસ આપણે કરીએ એ ધ્યાન રાખવા જેવા છે કે ઇલેક્ટ્રિકલ ડિગ્રી એટલે શું? તો કોઈ પણ એક વેવફોર્મ છે, આ જે વેવફોર્મ છે એને આપણે ધારીએ છીએ કે આખા વેવફોર્મને આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ ઇલેક્ટ્રિકલી? તો કે 360 ડિગ્રી થી આપણે એને રિપ્રેઝન્ટ કરીએ છીએ ઇલેક્ટ્રિકલી. અને તમે જ્યારે 0 ડિગ્રી થી 180 ડિગ્રી ઉપર જાઓ છો ત્યારે તમને મેગ્નેટિક રિવર્સલ મળે છે. મેગ્નેટિક રિવર્સલ એટલે આ નોર્થ પોલ ની અંદરમાં હતો તો અહીંયા પોઈન્ટ ક્યાંથી અંદરમાં જાય છે? સાઉથ પોલ ની અંદરમાં. તો મેગ્નેટિક રિવર્સલ તમારે જોતું હોય તો તમારે 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ કન્સિડર કરવા પડે. એના માટે મિકેનિકલ રોટેશન કોઈ પણ હોઈ શકે, પણ ઇલેક્ટ્રિકલમાં મેગ્નેટિક રિવર્સલ આપણે હંમેશા કેટલા ડિગ્રી પર ગણીએ છીએ? ઇલેક્ટ્રિકલ 180 ડિગ્રી ઉપર. હવે મિકેનિકલ ડિગ્રી વાળો કન્સેપ્ટ શું હતો કે જે આપણે બધાને ખબર જ છે કે ભાઈ અહીંયાથી એક વખત ફરીને પાછું આવી જાય તો 360 ડિગ્રી થઈ જાય છે. ઇલેક્ટ્રિકલી જેટલી સાયકલ પ્રોડ્યુસ થશે આની અંદર 4 પોલમાં કેટલી સાયકલ પ્રોડ્યુસ થઈ? 2.
તો આપણે ટોટલ ઇલેક્ટ્રિકલ એંગલ કેટલો કહેશું એ વખતે 360 વત્તા 360 એટલે 720 ડિગ્રી ઇલેક્ટ્રિકલ એંગલ છે એવું કહી શકીએ. તો ઇન જનરલ આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું, જેનાથી આપણને ખબર પડે કે આપણે જેટલા ડિગ્રીનો ફેઝ શિફ્ટ જોતો હોય તો કેટલા ડિગ્રી મિકેનિકલી ચેન્જ કરવાથી આપણને એ ફેઝ શિફ્ટ મળી રહ્યો છે. અથવા તો તમને મિકેનિકલ રોટેશન ખબર હોય કે હું આટલા ડિગ્રી મિકેનિકલી રોટેટ કરું છું તો એમાં તમને કેટલા ડિગ્રીની ઇલેક્ટ્રિકલ શિફ્ટ મળી એ તમને આના ઉપરથી ખ્યાલ આવી જશે. તો હોપ કે તમને ઇલેક્ટ્રિકલ એંગલ, મિકેનિકલ એંગલ અને આપણે જે આ ફેઝ શિફ્ટ 180 ડિગ્રી કેમ લઈએ છીએ એના વિશે ખ્યાલ આવી ગયો હશે કે આપણે હંમેશા ફેઝ શિફ્ટ 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ જ લઈએ છીએ તો જ તમારા કોઇલના જે બે વોલ્ટેજ છે એ સમ થાય, એડ થાય. એટલે આ એંગલ હંમેશા 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ હોવો જોઈએ. તો વિડિયો શાંતિથી સાંભળવા માટે અને મને તમારો કિંમતી સમય આપવા માટે થેન્ક યુ સો મચ.